તો કાલે એક મને મારો ભાઈબંધ મળ્યો, અહીંયાનો હતો. અમે સુખ દુઃખની વાતો કરતા હતા વિઝાની ને એની બધી. તો એ કે મારા એક ભાઈબંધે સ્પોન્સરશિપ હતું કે રોમમાં વિઝા કરાવ્યા અને ત્યાં સ્પોન્સરશિપના 20 લાખ રૂપિયા આપ્યા. તો એ કંપની ઉઠી ગઈ, કટવાણું. પછી એને તોય અહીંયા જ રહેવું હતું. એને 2 વર્ષ અહીંયા થયા હતા એ ભાઈબંધને, તો એને અહીંયા જ રહેવું હતું. તો એણે બીજી કંપનીમાં અપ્લાય કર્યું. બીજી કંપનીમાં સ્પોન્સરશિપ હાટું પાછા એણે 18 થી 20 લાખ રૂપિયા આપ્યા એજન્ટને. તો એ ફ્રોડ નીકળ્યું. તો યાર ગમે એમ તમે વિઝા કરાવવામાં, ગમે ત્યાં તમે એપ્લિકેશન કરાવશો તો આવું જ થાય. એટલે વિઝા કરવામાં બહુ ધ્યાન રાખવાનું. અત્યારે અહીંયા ફ્રોડ બહુ હાલે છે, એટલે ધ્યાન રાખવાનું. અત્યારે એની માથે 40 લાખનું લેણું થઈ ગયું છે. હવે એ શું લાઈન લે તમે વિચારો ખાલી. એટલે ગમે અહીંયા સ્પોન્સરશિપ વિઝા કરાવવામાં ન થાય તો ઇન્ડિયા પાછા વયા જાવ ને ભાઈ. તો